કહેવાય છે ને મિત્ર કે કલાકારની કોઈ ઉંમર નથી હોતી અને જ્યારે કલાકાર હોય છે ત્યારે પ્રેક્ટિસ કાઢવા માટે સમય મળતો નથી પણ નીકાળે છે. ત્યારે તમે જોઈ શકો છો કે રાજકોટના જે સાયન્સ સિટી આવેલું છે તેની બાજુમાં અરવિંદભાઈ મળિયારના સહયોગથી અત્યારે અહીંયા એક પોર્ટ્રેટ પ્રેક્ટિસ માટેનું ચાલે છે કે જ્યાં રાજકોટના લોકો ફ્રી નિઃશુલ્ક જેને કહેવાય કે ₹1 ફી વગર અહીંયા આવી અને પ્રેક્ટિસ કરે છે. ત્યારે આ તમે જોઈ શકો છો કે નાના બાળકથી લઈ અને વૃદ્ધ વય સુધીના લોકો અહીંયા પ્રેક્ટિસ કરે છે. ત્યારે અઠવાડિયામાં 1 અથવા 2 વખત આ લોકો ઇન્ડોર તેમજ આઉટડોર પ્રેક્ટિસ કરતા હોય છે. 6 થી 8નો સમય કોઈ પણ 2 કલાકના સમયમાં એ લોકો નક્કી કરી અને અહીંયા પ્રેક્ટિસ માટે આવતા હોય છે. ત્યારે આ પ્રેક્ટિસની અંદર મોબાઈલની અંદર ફોટો હોય તે પોર્ટ્રેટ પણ યુઝ કરે છે. કોઈક વખત લાઈવ પણ બેઠા હોય તો એની પણ લાઈવ સામે વ્યક્તિ જે બેઠો છે તેનું પણ પોર્ટ્રેટ બનાવે છે. અલગ અલગ રીતે બનાવતા રહેતા હોય છે. ત્યારે અહીંયા બાળકોને જ્ઞાન પણ આપવામાં આવે છે. જેને શીખવું છે, ખરેખર જેને શોખ છે ને શીખવું છે તેની માટે આ લોકો થોડોક સહયોગ પણ કરે છે. ત્યારે જો તમને ન ખબર હોય તો તમે પણ આ સાયન્સ સિટીની બાજુમાં અરવિંદભાઈ મળિયાર દ્વારા અત્યારે સહયોગથી જે ચાલે છે ત્યાં તમે પણ આવી શકો છો અને આ પોર્ટ્રેટની પ્રેક્ટિસ કરી શકો છો. તમને ક્યારેય કોઈ પેઇન્ટિંગ કે સ્કેચ જોઈને એવું થયું છે કે કાશ હું પણ આવું દોરી શકું? તો હવે આ તક તમને રાજકોટમાં મળશે. રેસકોર્સ સાયન્સ સિટી ખાતે વર્ષ 2016થી નિઃશુલ્ક લાઈવ પોર્ટ્રેટ આર્ટ ક્લાસનું આયોજન કરવામાં આવે છે. અહીં નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ ઉંમરના લોકોને કોઈ પણ ફી વિના ચિત્રકળાની તાલીમ અને અનુભવી કલાકારોનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. દર શનિવારે નિયમિત પ્રેક્ટિસ સેશન યોજાય છે, જ્યારે જરૂરિયાત મુજબ રવિવારે આઉટડોર સ્કેચિંગ અને પોર્ટ્રેટ સેશન પણ યોજવામાં આવે છે. ચિત્રકળામાં રસ ધરાવતા લોકો માટે આ પહેલ પોતાની પ્રતિભા નિખારવાનો ઉત્તમ અવસર બની છે. આ પોર્ટ્રેટ ક્લબ છે ને એ જૂન 2016માં શરૂ થઈ. પહેલાં અમે લોકો છે ને આર્ટ ગેલેરીમાં ઓપનમાં બેસતા. પછી જૂન 2016થી ભગીરથભાઈ જો સામે બેઠા, એ બાલભવનમાં આર્ટ ટીચર હતા. એમની મદદથી અને બાલભવનના સહકારથી બાલભવનમાં ગયા. પછી જુદી જુદી જગ્યાએ જેમ જેમ એકોમોડેશન મળતું ગયું એમ જુદી જુદી જગ્યાએ બેસતા ગયા. આ એક નિઃશુલ્ક ચાલતી સંસ્થા છે. અહીંયા કોઈ ફી લેવાની હોતી નથી. એવી રીતે કાંઈ કોચિંગ જેવું કાંઈ હોતું નથી, પણ એક પ્રેક્ટિસનું સ્થળ છે. અને 10 વર્ષથી ચાલતી આવી સંસ્થા ખાસ કરીને પોર્ટ્રેટને સમર્પિત હોય એવી ગુજરાતમાં કોઈ છે નહીં. આ એક જ છે રાજકોટમાં. હું 2016થી જ્યારે સ્થાપના થઈ ને ત્યારથી હું કામ કરું છું. એમણે છે ને સંકોચ છોડી દઈ અને ચાલુ કરવાનું, ખાસ કરીને આવી સંસ્થા હોય ત્યાં એમને ખરેખર ખૂબ પ્રોત્સાહન મળી રહે. અહીં તમે જુઓ નાના બાળકો પણ આવે છે અને કોઈ જાતની અહીંયા ક્ષોભ વિના કામ કરે છે. એટલે આવી સંસ્થા હોય ને એનો એમને લાભ લેવાનો, સંકોચ મૂકી દેવાનો અને પાર્ટિસિપેશન કરવાનું. જે મીડિયમમાં ફાવે એ રીતે પાર્ટિસિપેશન કરે એટલે ધીમે ધીમે વયો જાય. અહીં શરૂઆતમાં આવતા હોય ત્યારે તો બધાને સંકોચ હોય, પણ ધીમે ધીમે ઓછો થઈ જાય. ચિત્રકળામાં મને રસ તો ઘણા સમયથી હતો, પણ સમયનો થોડો અભાવ રહેતો. જ્યારે મને પોર્ટ્રેટ ક્લબની પ્રવૃત્તિ વિશે માહિતી મળી, છેલ્લા 2-2.5 વર્ષથી હું પોર્ટ્રેટ ક્લબ સાથે જોડાઈ ગયો છું અને નિયમિત રીતે શનિવારે સાંજે અમે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી મળીએ છીએ. ના, પહેલેથી શોખ હતો મને, પણ સમયના અભાવે એટલી પ્રેક્ટિસ ના રહેતી જે પોર્ટ્રેટ ક્લબમાં આવવાથી પૂરતી થઈ. સાચી વાત છે, ઘણા બધા લોકોને ઘણી બધી હોબી હોય છે પણ પોતાના બિઝનેસને રિલેટેડ સમય આપી નથી શકતા હોતા. તેઓએ ખાસ કરીને વીકમાં 1 વખત આવી રીતે પોતાની હોબી માટે સમય કાઢવો જ જોઈએ. હું લાઈવ પોર્ટ્રેટ ક્લબમાં છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું અને એમ કહું કે હું કાંઈ હતો નહીં એના કરતાં અત્યારે કંઈક છું તો એ આ પોર્ટ્રેટ ક્લબને હું સ્થાન આપીશ કે આ ક્લબથી હું ઘણું બધું શીખ્યો. અને મહત્ત્વની વાત એ છે કે આમાં 1 પણ રૂપિયો ચાર્જ નથી, ટોટલી નિઃશુલ્ક છે.
એટલે કોઈ પણ નાના બાળકો હોય કે મારા જેવા યંગ હોય અથવા તો કોઈ સિનિયર આર્ટિસ્ટ હોય તો એ આ ક્લબમાં નિઃશુલ્ક રીતે જોડાઈ શકે છે, ટોટલી ફ્રી છે. આ અત્યારે આપણે વિજ્ઞાન ભવન ની બાજુમાં અરવિંદ મણિયાર ટ્રસ્ટ તરફથી અમને જગ્યા ફાળવેલી છે. ત્યાં અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા છીએ. આ ક્લબ દર શનિવારે સાંજે 6 થી 8 હોય છે. આ ક્લબનું એક ખાસિયત એ છે કે લોકો ફોટો ઉપરથી ચિત્ર બનાવતા હોય છે. આ ક્લબમાં તમને લાઈવ ચિત્ર બનાવવા જાણકારી મળશે કે સામે એક વ્યક્તિ બેઠા છે તો એને અલગ અલગ એંગલથી અલગ અલગ માધ્યમથી અમે લોકો ચિત્ર બનાવતા હોય છે, પ્રેક્ટિસ કરતા હોય છે. તો આ એક એની ખાસિયત છે કે જે નજરે જુઓ છો એ જ આપણે બનાવવાનું થાય છે.